જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે માનસિક શાંતિ એ ખરેખર બહાર નહીં, આપણા મનની અંદર છે, આપણા શરીરની અંદર છે, પરંતુ એ શોધવા માટે આપણે બહાર જવું પડે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે આપણે જીવનના અલગ અલગ સ્તર ઉપર કેવી રીતે માનસિક શાંતિ મેળવી શકીએ છીએ, કેવી રીતે આપણે એનલાઇટમેન્ટ મેળવી શકીએ છીએ, તેના પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક. હું જે પુસ્તકની વાત કરું છું તે છે સિદ્ધાર્થા બાય હર્મન હેસે. આ પુસ્તકની વાત કરું તો આ પુસ્તક એક ખૂબ જ સુંદર પુસ્તક છે કે જે જીવનના અલગ અલગ સ્તર ઉપર કેવી રીતે આપણે માનસિક શાંતિ અથવા એનલાઇટમેન્ટ મેળવી શકીએ તેના પર લખાયેલું છે. આ પુસ્તકની વાત કરું તેની પહેલા તેના લેખકની વાત કરું. હર્મન હેસે, જેમનો જન્મ જર્મનીમાં થયો હતો, જેમણે 1921માં આ પુસ્તક લખ્યું હતું કે જે સમય દરમિયાન વિશ્વયુદ્ધ એકનો અંત આવ્યો હતો અને જર્મનની પરાજય થઈ હતી. તો તે સમય દરમિયાન લોકોમાં આક્રોશ હતો અને લોકો એકબીજા પ્રત્યે હિંસાનો ભાવ રાખતા હતા. તો તે સમય દરમિયાન હર્મન હેસેને એવું થયું કે કેવી રીતે આપણે માનસિક શાંતિ મેળવી શકીએ છીએ, તેના પર તેમણે આ નવલિકા લખી. 1946માં હર્મન હેસેને નોબેલ લોરિયેટ પણ આપવામાં આવ્યો. 1951માં આ પુસ્તક પહેલી વખત અંગ્રેજી ભાષામાં અનુવાદ થયું, કેમ કે જ્યારે આ પુસ્તક લખવામાં આવ્યું હતું ત્યારે તે જર્મન ભાષામાં લખાયું હતું. 1960માં આ પુસ્તકે પોપ્યુલારિટી ગેઇન કરી અને અત્યાર સુધીમાં આ પુસ્તકની 20 મિલિયનથી વધારે નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તક એ ગૌતમ બુદ્ધની વાર્તા નથી. આ પુસ્તક એક એવા કેરેક્ટર, એક એવા પાત્રની વાર્તા છે કે જેનું નામ સિદ્ધાર્થ છે. સિદ્ધાર્થ એ ગૌતમ બુદ્ધના સમયમાં તેનો જન્મ થયો છે અને તેની આખી વાર્તા છે. તો હું આ પુસ્તકની વાત કરું તો સિદ્ધાર્થ કે જેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો છે. સિદ્ધાર્થનો એક મિત્ર છે જેનું નામ ગોવિંદા છે. ગોવિંદા અને સિદ્ધાર્થ તે બંને મેડિટેશન કરે છે, પરંતુ તેમાં તે લોકો ખુશ નથી. તેથી તેઓ ઘરનો ત્યાગ કરીને જંગલમાં જતા રહે છે અને ત્યાં તે લોકો સમાના કરીને એક ગ્રુપને મળે છે, એક એવા લોકોને મળે છે કે જેઓ મેડિટેશન અને ફાસ્ટિંગ કરવામાં ખૂબ જ મહારત હાસિલ કરી હોય છે. તો તેઓ તેમને શીખવાડે છે કે કેવી રીતે મેડિટેશન કરી શકાય, કેવી રીતે ફાસ્ટિંગ કરી શકાય. 10 વર્ષ તેમની સાથે વિતાવ્યા પછી સિદ્ધાર્થ અને ગોવિંદાને એવું લાગે છે કે હજી પણ અમને એ એનલાઇટમેન્ટ થયું નથી કે જેના માટે અમે આવ્યા છીએ. તો તેઓ આ બધું છોડીને જંગલમાં ચાલ્યા જાય છે અને તેઓ ગૌતમ બુદ્ધના ઉપદેશ ઉપર આગળ વધે છે. એક સમય પછી ગોવિંદાને એવું લાગે છે કે ગૌતમ બુદ્ધના જે ઉપદેશ છે તે દિશામાં આગળ વધવાથી આપણને એનલાઇટમેન્ટ થશે, પરંતુ સિદ્ધાર્થ આ વાત સાથે સહમત થતો નથી અને સિદ્ધાર્થ ત્યાંથી આગળ વધી જાય છે અને ગોવિંદા તે ગૌતમ બુદ્ધના ઉપદેશ ઉપર એનલાઇટમેન્ટ મેળવવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે સિદ્ધાર્થ ત્યાંથી આગળ વધે છે ત્યારે તે જંગલમાં પહોંચી જાય છે અને જંગલ પાર કરીને તે એક શહેરમાં પહોંચી જાય છે કે ત્યાં તેની નજર કમલા નામની એક સ્વરૂપવાન યુવતી ઉપર પડે છે અને તે તેના પ્રેમમાં પડી જાય છે. સિદ્ધાર્થને એવું લાગે છે કે જો મારે કમલાને મેળવવી હશે તો સૌથી પહેલા મારી પાસે પૈસા હોવા જોઈએ. તો તે વેપાર ધંધા ચાલુ કરે છે. તે એક અમીર વેપારી પણ બની જાય છે, પરંતુ આ સમય દરમિયાન તે દારૂનું વ્યસન અને જુગાર રમવા જેવી પ્રવૃત્તિ પણ કરે છે. 10 વર્ષ સુધી કમલાના પરિચયમાં અને કમલાના સંબંધમાં રહ્યા પછી એકાએક સિદ્ધાર્થને એવું લાગે છે હવે મારે આ છોડીને ફરી પાછું જંગલમાં જતા રહેવું જોઈએ, કેમ કે મારું મુખ્ય કામ આ નથી. મારું મુખ્ય કામ મારું એનલાઇટમેન્ટ મેળવવાનું છે. તો આ બધું છોડીને જંગલમાં જતા રહે છે. જ્યારે જંગલમાં જાય છે ત્યારે તેને આપઘાત કરવાનો પણ વિચાર આવે છે, કેમ કે તે ખૂબ જ ડિપ્રેસ થઈ ગયા હોય છે. તો જ્યારે આપઘાત કરવા માટે નદી કાંઠે જાય છે તો ત્યારે તેમની નજર નદી પર પડે છે અને નદી એવું કંઈક કહી રહ્યા છે તેવું તેમને આભાસ થાય છે. તો તે દરરોજ નદીની પાસે બેસે અને નદી તેમની સાથે જે વાત કરતી હોય તે વાત સમજવાનો પ્રયત્ન કરે. આ સમય દરમિયાન સિદ્ધાર્થની મુલાકાત વાસુદેવ કરીને એક ફેરીવાળા સાથે થાય છે. દરરોજ વાસુદેવ અને સિદ્ધાર્થ બંને નદીની સામે બેસી રહે અને નદી જે રીતે વાત કરે છે તે રીતે વાત કરવાનો પ્રયત્ન કરે. થોડાક સમય પછી સિદ્ધાર્થની મુલાકાત ફરી પાછી કમલા સાથે થાય છે કે જેની સાથે તેને વર્ષો પહેલા સંબંધ હતા. કમલા તેની સાથે એક નાના બાળકને લઈને આવી હોય છે. કમલા એવું જણાવે છે કે આ ઓમ છે કે જે આપણું જ બાળક છે. આ સાંભળતા જ સિદ્ધાર્થ ભાવુક થઈ જાય છે અને ફરી પાછા તે કમલા અને ઓમ સાથે અટેચ થઈ જાય છે. થોડાક સમયમાં કમલા પોતાનો દેહ ત્યાગ કરે છે. તેથી ઓમ અને સિદ્ધાર્થ તે બંને સાથે રહે છે, પરંતુ ઓમ ખૂબ જ તોફાની બાળક હોય છે અને ઓમ ખૂબ જ આડીકતરી રીતે સિદ્ધાર્થને હેરાન પરેશાન કરે છે. ઓમ આ બધું છોડીને જંગલથી ફરી પાછો શહેરમાં જતો રહે છે. તે વખતે વાસુદેવ સિદ્ધાર્થને એવું સમજાવે છે કે તેનો જન્મ શહેર માટે થયો છે, તો તેને તમે શહેરમાં જવા દો. આ સાંભળતા થોડાક સિદ્ધાર્થ નાખુશ થાય છે અને તે પોતાનો ચહેરો નદીમાં જુએ છે. જ્યારે તે નદીમાં જુએ છે ત્યારે સિદ્ધાર્થને પોતાના પિતાજીની યાદ આવે છે, કેમ કે જ્યારે સિદ્ધાર્થે ઘર ત્યાગ કર્યો હશે
ત્યારે તેમના પિતાજી કેટલા દુઃખી થયા હશે તે તેમને અહીંયા લાગે છે. પરંતુ અંતમાં સિદ્ધાર્થ એવું નક્કી કરે છે કે આ જીવનના અલગ અલગ સ્તર છે, મારે અહીંયાથી પણ આગળ વધવું જોઈએ. અને પછી સિદ્ધાર્થ દરરોજ નદીની સાથે વાત કરે અને પોતે એનલાઇટમેન્ટ થવાનો પ્રયત્ન કરે. થોડાક સમય પછી સિદ્ધાર્થની મુલાકાત ગોવિંદા સાથે થાય છે. ગોવિંદા સિદ્ધાર્થને એવું પૂછે છે કે શું તમને એનલાઇટમેન્ટ થયું? તો આ પ્રશ્નનો જવાબ આપતા સિદ્ધાર્થ એવું કહે છે કે એનલાઇટમેન્ટ એ એક પ્રક્રિયા નથી. એનલાઇટમેન્ટ એ જીવનના દરેક સ્તર ઉપર થતી એક પ્રક્રિયા છે. તે નદી જેવું છે કે જેટલું તમે ઊંડું ઉતરશો તેટલું જ તમે તેને વધારે વિશાળ રીતે વિચારી શકશો. આવી ખૂબ જ સુંદર વાત લેખક હર્મન હેસે તેમના પુસ્તક સિદ્ધાર્થમાં કરી છે. એટલે હું મારું અંગત મંતવ્ય આપું તો તમારે આ પુસ્તક વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ. આ પુસ્તક એવું પુસ્તક છે કે જે આપણને જીવનના દરેક સ્તરે કેવી રીતે આપણે આત્મચિંતન કરી શકીએ, કેવી રીતે આપણે માનસિક શાંતિ મેળવી શકીએ તેના પર લખેલું ખૂબ જ સુંદર પુસ્તક છે. મને આશા છે કે તમને પુસ્તકની વાતો, આપણી માતૃભાષાના આ વિડીયોની માહિતી રસપ્રદ લાગી હશે. જો તમને એવું કોઈ પુસ્તક છે કે જેની માતૃભાષામાં તમે વાતચીત કરવા ઈચ્છો છો તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. હું ચોક્કસથી તે પુસ્તકની વાત આપણી માતૃભાષામાં કરીશ. અને હું એવું ઈચ્છું છું કે તમે પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો કે જેથી કરીને તેમને આવી રસપ્રદ માહિતી આપણી માતૃભાષામાં મળી રહે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય ગરવી ગુજરાત, જય હિન્દ.